નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજના બ્લોગની શરૂઆત થાય છે વાડીએથી। તો અત્યારે તો આપણે દુધિયા ઉતારવા જવાનું છે, તો પેલા દુધિયા ઉતારી આવી પછી તમને મળી। આપણે દુધિયા ઉતારવા માટે તૈયાર થઈ ગયા છીએ અને જો મારી સેફટી જો તમે ખાલી પુષ્કર પહેરો છે, બાંધી લીધું છે, ખાલી મારી આંખું જ દેખાય છે એટલું જ રાખવાનું, બીજું કાંઈ નથી। દુધિયા ઉતારવા ચડી ગયા છે, આવા દુધિયા વધ્યા છે। હવે થોડાક દીમાં કાઢવાના છે એટલે અત્યારે હું દુધિયાને એમ ગોતું છું જેમ સૈયારા મૂવીમાં ક્રિસ વાણીને ગોતતો હતો ને એમ। તો ફાઇનલી ગાઈસ દુધિયા ઉતારીને આવી ગયા છીએ, હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે તમને બતાવી કે અમારે દુધિયા કેટલા ઉતરાય એમ। આપણે જોઈ જો એટલા દુધિયા ઉતરાશે અને આવા છે અમારા દુધિયા। હમણાં તો પૂરા થઈ જાય દુધિયા, હવે થોડા થોડા જ છે। હમણાં એક વારામાં તો કાઢી નાખવાનું છે, એકવાર ઉતારવાનું છે પછી કાઢી નાખવાનું છે। તો જુઓ તમે બધા સુકાઈ જાય દુધિયા, બધા સુકાઈ જાય, થોડા થોડા છે એટલા દુધિયા ઉતરા અને બીજા પછી ઉતરશે હમણાં 7-8 દીમાં પછી। અત્યારે તો હવે ચપલા ભરશે મારા પપ્પા આવીને, પછી એને અમરેલી મૂકવા જવાના યાર્ડમાં। આ છે અમારો બોલેરો, એમાં ભરીને જાય। હું ઘરે આવી ગઈ છું વાડીએથી, મારું આ પાર્સલ આવ્યું હતું એટલા માટે। તો કોમેન્ટમાં કહેજો મને આ ચશ્મા કેવા લાગે છે। તો અત્યારે તો ઘરે કોઈ નથી, હું એકલી જ છું, વહેલા આવી ગઈ એટલે। તો ગાઈઝ દર કેટલા વાગ્યા એ તો મને નથી ખબર, અને આજે તારીખ કઈ છે હું તમને હું કામ કહું, मतलब वो अलग ही लेवल का बंदा था। ખુદ જોઈ લેવાય। હું તમને બધા વિડીયોમાં એમ કહું કે કોમેન્ટ કરજો, તમારો ફેવરેટ પાર્ટ લખજો કોમેન્ટમાં। યાર કોમેન્ટ કરવામાં તમને શું થાય છે યાર, હું સાચા દિલથી કહું છું કે તમે કોમેન્ટ કરશો ને એનો 100% રિપ્લાય આપી। ને બ્લોગમાં હોતા કે આ સબસ્ક્રાઈબરે મારે આ સવાલ પૂછો, મને આ કીધું, તો પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખો યાર। કોમેન્ટ કરવામાં જેટલી વાર લાગશે એટલી સબસ્ક્રાઈબ કરવામાં નહીં વાર લાગે, તો પ્લીઝ કોમેન્ટ કરી દો। જેમ કે તમે જોઈ શકો છો, કારણ કે તમે આંધળા નથી। कौन है ये लोग, कहाँ से आते हैं? ચાલો ગાઈઝ આજે કાંઈક રેન્ડમ વસ્તુ ટ્રાય કરીએ। આજે મારે કાંઈ ન ખવાય, કારણ કે હું સોમવાર રહી છું। મેં તમને જેમ કીધું એમ કે આજે સોમવાર રહી છે, તો બપોરે મેં ફરાળ કરી દીધી, પણ સાંજે તો છોડવાનું હોય ને, તો ચાલો એટલા માટે રાંધવાની તૈયારી કરીએ। તો ચાલો, તો આજે તો કાંઈ બીજું કરવાનું નથી, ખાલી શાક રોટલી જ કરવાની। તો બીજા બધા શું કરતા, શાક રોટલી જ કરતા ને। તો આજે શાક કરવાનું છે ઢોકળીનું અને રોટલી કરવાની છે, તો ચાલો શરૂ। આપણે ઢોકળી બનાવવાનો સામાન લઈ લીધો છે, ચણાનો લોટ લઈ લીધો છે, હળદર લઈ લીધી, ચણી લઈ લીધી છે, પાણી લઈ લીધું છે। હવે એને આપણે મિક્સ કરી નાખીએ થોડું પાણી। તો ગાઈસ આપણો લોટમાં આજે થોડી ગોળી છે, એને આપણે સરખી
રીતે મિક્સ કરવાની છે. હજી આ બહુ ઘાટું લોટ છે એટલે થોડું પાણી ઉમેરીએ. પછી આપણે નાખી દેવી આમાં થોડીક હળદર, થોડીક જ અને થોડીક નાખીએ આપણે ચટણી નાખીએ. ચટણી આવું બેટર તૈયાર થાય. આવો બેટર તૈયાર થાય. તો મારો બેટર કઈ બહુ ઝાઝો નથી અને કાંઈ ઢીલોય નથી. તો હવે આપણો બેટર તૈયાર થઈ ગયો છે. તો આપણો બેટર તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને 5 મિનિટ માટે રેસ્ટ આપીએ. ચમચી કાઢી 5 મિનિટ માટે ઢાંકીને મૂકી. જ્યાં સુધી આ બેટર સેટ થાય છે ત્યાં સુધી આપણે ગરમ પાણી મૂકી દઈએ. પછી એમાં આપણે ઢોકળીનો બેટર નાખશું અને પછી એને સડવા દઈશું. તો ગાઈસ આપણો બેટર તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને નાખી દઈએ થાળીમાં. તો ગાઈઝ આપણે ઢોકળીનો બેટર સડવા મૂકી દીધો છે. તો હવે એની ઉપર આપણે ઢાંકી દઈએ એક થાળ, જેથી તે સરખી રીતે બફાઈ જાય. તો ગાઈઝ આપણી ઢોકળી બફાઈ ગઈ છે અને હવે એને આપણે નાના નાના કટકા કરી લઈએ. પછી નાખીએ એમાં થોડું તેલ, પછી એમાં નાખી દઈએ આપણે થોડી હિંગ. હિંગ નાખી દીધી. પછી એમાં આપણે નાખીએ હિંગ નાખીને પછી આપણે ઉમેરી દઈએ ચટણી.
પછી એમાં નાખી દેવાનું ટમેટું. ગેસ થોડો ધીમો રાખીએ. પછી એમાં આપણે બધા મસાલા એડ કરી દઈએ. તેમાં થોડું મીઠું. પછી નાખીએ એમાં ધાણા જીરું. પછી નાખીએ થોડો ગરમ મસાલો. અને પછી થોડીક હળદર. પછી મસાલા સારી રીતે નાખવાનું. પછી એમાં એક કરીએ તો મેગી મસાલો. તો હવે નાખી દઈએ આપણે એમાં થોડી ઢોકળી. તો ચાલો આપણે શાક રેડી થાય ત્યાં આપણે રોટલી બનાવી લઈએ. ચલો તો ગાઈઝ આજનો વ્લોગ આ સુધી. મળીએ આવતા નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.